Hello everyone, myself Falguni Solanki. Welcome to our channel. સ્ટુડન્ટ્સ, આજે આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પાર્ટ 2 જોવા જઈ રહ્યા છીએ, જેમાં પાર્ટ 2માં આપણે શરૂઆત કરીએ છીએ સેન્ટેન્સ અસર્ટિવ સેન્ટેન્સથી. અગાઉના પાર્ટમાં આપણે જોયું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના જે બેઝિક રૂલ્સ છે, જ્યારે આપણે ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરતા હોઈએ તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાનું હોય છે તે આપણે જોઈ ગયા છે. જેમ કે ચેન્જ ઇન પ્રોનાઉન, ચેન્જ ઇન વર્બ, ચેન્જ ઇન રિપોર્ટિંગ વર્બ, ચેન્જ ઇન ટેન્સ. તો આ બધી વસ્તુ જ્યારે પણ આપણે સેન્ટેન્સને કન્વર્ટ કરીશું ત્યારે મદદ કરશે. તો આજનો ટોપિક છે અસર્ટિવ સેન્ટેન્સ. અસર્ટિવ એટલે કે વિધાન વાક્યો. આપણને ખબર છે ઘણા બધા પ્રકારના સેન્ટેન્સીસ રહેલા છે, વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય. તો આજે આપણે જોઈશું અસર્ટિવ સેન્ટેન્સ. સેઝ ટુ એટલે કે જ્યારે રિપોર્ટિંગ વર્બ સેઝ ટુ હોય ત્યારે એનું ઇનડાયરેક્ટમાં શું થાય? ટેલ્સ. સેડ ટુ હોય તો ટોલ્ડ, સેડ ઓર રિપ્લાઇડ. હવે જ્યારે ફક્ત સેડ હોય ત્યારે આપણે શું કરીએ? સેડનું સેડ રાખીએ છીએ. પરંતુ જ્યારે આપણે પેરેગ્રાફ આપણને આખો આપ્યો હોય અને આપણે એને ઇનડાયરેક્ટમાં લઈ જતા હોય ત્યારે આપણે વારંવાર લિસનરનું નામ લખતા નથી. એ આપણે જોઈશું ડિટેલમાં. તો ત્યારે આપણે સેડ અથવા તો રિપ્લાઇડનો ઉપયોગ પણ કરીએ છીએ. કનેક્ટર તરીકે ગેટનો ઉપયોગ થશે. ફર્સ્ટ સેન્ટેન્સ છે નૈના સેઝ I am happy in my village. ચલો હવે એને ઇનડાયરેક્ટમાં લઈ જઈએ. સો નૈના સેઝનું સેઝ, રીઝન કયા રીઝનથી સેઝનું સેઝ રહે છે? તો રીઝન એ છે કે અહીં કોઈ લિસનર નથી. કોમા, ઇન્વર્ટેડ કોમા દૂર થશે, એના સ્થાને આવશે ધેટ. નાઉ આઈ એમ હેપી ઇન માય વિલેજ. હવે આઈ એમ, તો આઈ એમ કોના માટે વપરાયું છે? સ્પીકર માટે. અને સ્પીકર કોણ છે? નૈના. તો નૈના એટલે ગર્લ છે, તો આઈનું શું થાય? સી. એમનું શું થાય? ઇઝ. હેપી ઇન, તો હેપી ઇનનું હેપી ઇન. માય, તો માય કોના માટે વપરાયું છે? નૈના માટે. તો યાદ કરો આપણો નિયમ, આઈ, મી, માય, સી, હર, હર. તો અહીંયા માયનું શું થશે? હર વિલેજ. નેક્સ્ટ ક્વેશ્ચન કે શા માટે અહીં આપણે એમનું વોઝ નથી કર્યું? તો સ્ટુડન્ટ્સ એનું રીઝન છે કે આપણું જે રિપોર્ટિંગ વર્બ છે એ પ્રેઝન્ટ ટેન્સમાં છે, એટલે કે વર્તમાન કાળમાં છે. જ્યારે પણ આપણું રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ અથવા ફ્યુચરમાં હોય, એટલે કે સેઝ, વિલ સે, એ પ્રકારનું હોય ત્યારે એના રિપોર્ટેડ સ્પીચના સેન્ટેન્સમાં, ટેન્સમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. સો સી ઇઝ હેપી ઇન હર વિલેજ. શા માટે? રિપોર્ટિંગ વર્બ એના માટે જવાબદાર છે કે ટેન્સનો કોઈ બદલાવ નથી. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ તો સીવી સેઝ ટુ મિહિર આઈ મેટ યોર ફાધર ઇન ધી હોસ્પિટલ. નાઉ સીવી સેઝ ટુ મિહિર, તો સીવી સ્પીકર છે, મિહિર લિસનર છે. સીવી એ ગર્લ છે, જ્યારે મિહિર એ બોય છે. યાની કે આપણને જ્યારે પણ આપણે પ્રોનાઉનને ઓળખીશું ત્યારે આ લિસનર અને સ્પીકરની જેન્ડર આપણને કરેક્ટ પ્રોનાઉન મૂકવામાં હેલ્પ કરશે. હવે આ એ કોના માટે વપરાયું છે? સીવી માટે. તો આઈનું શું થશે? સી. ચલો મેટ, મેટ ટેન્સ બદલાય? નહીં બદલાય, કારણ કે રિપોર્ટિંગ વર્બ અહીંયા શું છે? સેઝ છે. એટલે જે છે ટેન્સ એ જ રિપોર્ટેડ સ્પીચમાં ટેન્સ રહેશે. યોર ફાધર, તો યોર એટલે કોના માટે વપરાય? યુ, યોર સાંભળનાર માટે વપરાય. અને સાંભળનાર એટલે લિસનર. લિસનર કોણ છે અહીં? મિહિર છે. તો મિહિરનું અહીંયા શું થશે? યાદ કરો, યુ, યોર. તો શું આવે? હી, હિમ, હિઝ. તો યોરનું થવાનું અહીં હિઝ. ફાધર ઇન ધ હોસ્પિટલ, અહીં તો કોઈ ચેન્જ આવવાનો નથી. તો એનો આન્સર બનશે સીવી ટેલ્સ મિહિર, સીવી ટેલ્સ મિહિર. હવે ટેલ્સ શા માટે? તો જે સેઝ ટુ હતું એનું શું થયું? ટેલ્સ. મિહિર ધેટ, આઈનું સી, મેટ રિમેન મેટ, કારણ કે અહીં જે રિપોર્ટિંગ વર્બ છે પ્રેઝન્ટ ટેન્સનું છે. યોર ફાધરનું હિઝ ફાધર ઇન ધી હોસ્પિટલ. થર્ડ વન જોઈએ, માયા સેડ આઈ વિલ હેલ્પ યુ. હવે કયા શબ્દોને આપણે બદલવાના છે? સૌપ્રથમ આપણે એને અંડરલાઇન કરી લેવાના. તો આઈ વિલ હેલ્પ યુ. તો આટલા શબ્દો ઇનડાયરેક્ટ સ્પીચમાં જશે ત્યારે બદલાશે. ચલો, માયા એ સ્પીકર છે, એટલે કે બોલનાર છે. હવે જે આઈ, મી અને માય આ શબ્દો છે, આઈ, મી, માય કોના માટે વપરાય? સ્પીકર માટે વપરાય. સો આઈ કોના માટે વપરાયું છે? માયા માટે વપરાયું છે. માયા ઇઝ અ ગર્લ, તો આઈનું શું થાય? સી. વિલ પાસ્ટમાં જશે તો શું થશે અહીં? વુડ.
શા માટે અહીં વિલ પાસ્ટમાં જશે? કારણ કે અહીં સેડ છે, એટલે કે પાસ્ટ ટેન્સ ભૂતકાળનું રિપોર્ટિંગ વર્બ છે, તો સેન્ટેન્સ પણ આખું ભૂતકાળમાં જશે. જ્યારે રિપોર્ટિંગ વર્બ વર્તમાન અથવા ભવિષ્યમાં હોય, એટલે સે, વિલ સે, સેઝ ટુ, ત્યારે રિપોર્ટેડ સ્પીચમાં કોઈપણ પ્રકારનો ટેન્સમાં બદલાવ આવતો નથી. હવે યુ કોણ છે? અહીં તો કોઈ લિસનર છે જ નહીં, તો યુ કોના માટે વપરાયો છે? તમારા અથવા મારા માટે. તમે ગર્લ હોવ, તમે બોય હોવ, તો આપણે આપણા અકોર્ડિંગ એને આપણે શું લખીશું? અહીંયા યુને ચેન્જ કરીશું. સો યુ અહીં ઓબ્જેક્ટના સ્થાન ઉપર છે, એટલે કે કર્મના સ્થાન ઉપર છે. તો તમે ગર્લ હોય તો તમે અહીંયા શું લખી શકો? સી, હર, હર. બોય હોય તો હી, હિમ, હિઝ. તો શું લખી શકો? હિમ. ચલો હવે એને ઇનડાયરેક્ટમાં લઈ જઈએ. તો માયા સેડ ધેટ આઈ યાની કે સી, વિલ યાની કે વુડ હેલ્પ હિમ. ક્લિયર? ફરીથી કહું છું, અહીં લિસનર નથી, અહીં આપેલો છે યુ, તો આપણે યુ ને ગર્લ અથવા બોય બેમાંથી કોઈ પણ કન્સિડર કરી શકીએ. એ સેન્ટેન્સ સાચું જ છે. પરંતુ અહીં યુ એ ઓબ્જેક્ટના સ્થાન ઉપર છે. હવે ઓબ્જેક્ટના સ્થાન ઉપર છે એવી રીતે ખબર પડી? કારણ કે જ્યારે યુ સબ્જેક્ટના સ્થાન ઉપર હોય તો શરૂઆત વાક્યની યુથી જ થશે, પરંતુ શરૂઆત તો અહીંયા આઈથી થઈ છે અને યુ છે અહીં, ઇટ મીન્સ યુ ઓબ્જેક્ટના સ્થાન ઉપર છે. તો આપણું ટેબલ યાદ કરો. ટેબલમાં શું હતું? યુ, યુ, યોર. હવે જો સાંભળનાર ગર્લ હોય યાની કે સી હોય તો યુનું શું થાય? સી, સી, હર, હર. અને જો બોય હોય તો શું થાય? હી, હિમ, હિઝ. તો અહીં જે યુ છે આ ઓબ્જેક્ટના સ્થાન ઉપર છે, તો અહીં શું આવ્યું? હિમ. જો ગર્લ હોય તો શું આવે? હર. નેક્સ્ટ વન, Kuljit said to Siva, we will go to Saputara. Kuljit said to Siva. ચલો ફર્સ્ટ રિપોર્ટિંગ વર્બ છે said to, એને આપણે ચેન્જ કરીશું. એના સ્થાને લખીશું told. કોમા અને ઇન્વર્ટેડ કોમા દૂર થશે તો એના સ્થાને આવશે that. Now we will, આ બે શબ્દોમાં ચેન્જ આવશે, we અને will. વર્બમાં કોઈ ચેન્જ નહીં આવે કારણ કે વિલ એ ઓક્ઝિલરી વર્બ છે અને જ્યારે એનું વિલનું વુડ થશે ત્યારે રૂટ વર્બ જ બાજુમાં લખવાનું થશે. હવે વી છે, તો વી કોના માટે વપરાયું છે? ફર્સ્ટ પર્સન છે, આઈ, વી, મતલબ સ્પીકર માટે વપરાયું છે. સ્પીકર છે કુલજીત. હવે કુલજીત એકલા માટે તો વી વપરાય નહીં, પણ એના ફ્રેન્ડ્સ હશે કદાચ સાથે, એના ફેમિલી મેમ્બર્સ હશે, એના માટે વી યુઝ કરશે કે વી વિલ ગો ટુ સાપુતારા. તો વીનું શું થશે? થર્ડ પર્સનમાં ધે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારું પ્રોનાઉન કોઈ પણ ફર્સ્ટ પર્સન હોય કે સેકન્ડ પર્સન હોય, પરંતુ જ્યારે ઇનડાયરેક્ટમાં જશે ત્યારે હંમેશા થર્ડ પર્સન જ આવશે. સો કુલજીત ટોલ્ડ સીવા ધેટ. વી યાની કી ધે. વીનું ઇનડાયરેક્ટ શું થાય? ધે. વિલનું વુડ ગો ટુ સાપુતારા. તો વી યાની કી ધે. જો કુલજીત સેડ ટુ સીવા, કુલજીતે શિવાને કહ્યું હતું કે વી વિલ ગો ટુ સાપુતારા, કે અમે સાપુતારા જવાના છીએ. તો કુલજીત ટોલ્ડ સીવા, કે કુલજીતે શિવાને કહ્યું હતું કે તેઓ સાપુતારા જવાના હતા. સમજાય છે? મતલબ આ સેન્ટેન્સ જ્યારે શિવા દ્વારા કોઈક અન્યને કહેવાય છે ત્યારે તેઓ આમ જ કહેશે ને. જેમ કે તમે ચલો કશે ફરવા જવાના છો, માની લો સાપુતારા ફરવા જવાના છો, તમારા ટીચરને કહીને એમ કહેશો કે મેમ અમે સાપુતારા ફરવા જવાના છીએ. અમે મતલબ કોણ? તમે અને તમારા પરિવારના સભ્યો. તમે એક ઓફિશિયલ લીવ માટે જાઓ છો ટીચર પાસે. હવે ટીચર એ લીવને અપ્રૂવ કરશે. એ અપ્રૂવ કર્યા બાદ તમે 3-4 દિવસથી એબસન્ટ છો સ્કૂલમાં, તો પ્રિન્સિપલ પૂછશે કે આ સ્ટુડન્ટ કેમ નથી આવતા? તો શિક્ષક શું કહેશે કે તેઓએ કહ્યું હતું, મતલબ માની લો કે તમે કુલજીત છો, તો કુલજીતે કહ્યું હતું કે તેઓ એટલે કોણ? કુલજીત અને તેના પરિવારના સભ્યો સાપુતારા જવાના છે. ક્લિયર? કેવી રીતે આખું ટેન્સ ચેન્જ થઈ જાય છે ઇનડાયરેક્ટમાં. નેક્સ્ટ જોઈએ, Sital said to me, you have changed my mind after our meeting. Sital સ્પીકર છે, said to રિપોર્ટિંગ વર્બ છે, તો said to નું શું થવાનું? told. me એ લિસનર છે. you have, હવે you કોના માટે વપરાય? હંમેશા you સેકન્ડ પર્સન છે, મતલબ સાંભળનાર માટે વપરાય. તો you કોના માટે વપરાયું છે? અહીં મી માટે વપરાયું છે, તો યુનું શું થાય? આઈ.
ટેન્સ ચેન્જ, હેવનું, હેડ, ચેન્જ, માય માઇન્ડ. માય એટલે કોના માટે વપરાયું? શીતલ માટે વપરાયું છે. તો શીતલ કોણ છે? ગર્લ છે. હવે આઈ, મી, માય યાદ કરો. આઈ, મી, માય. ચલો આઈનું શું થાય? સી, મીનું હર અને માયનું હર. તો અહીં માય માટે શું વપરાશે? હર. ચલો અવર મીટિંગ. હવે અવર એટલે કોની? શીતલની અને મારી. તો અવર મીટિંગનું શું થવાનું? ધેર મીટિંગ. તો શિવા ટોલ્ડ, હવે જોઈએ સેન્ટેન્સ. શિવા ટોલ્ડ મી ધેટ યુ, યાની કે આઈ હેડ ચેન્જ માય, ના જગ્યાએ શું થયું? હર માઇન્ડ આફ્ટર ધેર મીટિંગ. આફ્ટર ધેર મીટિંગ. સો અહીં ક્લિયર થાય છે આપણને કે શિવા ટોલ્ડ મી ધેટ આઈ હેડ ચેન્જ હર માઇન્ડ આફ્ટર ધેર મીટિંગ. તેઓની મીટિંગ બાદ તેમણે તેમનું મન બદલી નાખ્યું હતું. 6th વન જોઈએ તો સુધા સેડ આઈ એમ હેપી હિયર. હવે કયા વર્ડ ચેન્જ થશે? આઈ એમ હિયર. તો સુધા સેડ ધેટ. હવે સુધા ગર્લ છે, રાઈટ? તો આઈ સાથે શું યુઝ થશે? આઈના સ્થાને સી, એમનું વોઝ, હેપીનું હેપી, હિયરનું ધેટ. તો હિયર એ ટાઈમ વર્ડ છે જે ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરતી વખતે બદલાઈ જશે. 7th વન, પ્રાચી સેડ ટુ શ્લોકા યુ આર અ ગુડ ગર્લ. આઈ સો યુ ટુ હેલ્પ પુઅર. જો અહીં બે સેન્ટેન્સ છે સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ વન છે પ્રાચી સેડ ટુ શ્લોકા. તો ફર્સ્ટ ચેન્જ આવશે સેડ ટુ. સેકન્ડ ચેન્જની વાત કરીએ તો યુ. હવે યુ કોના માટે વપરાયું છે? લિસનર માટે વપરાયું છે. લિસનર કોણ છે? લિસનર એટલે કે સાંભળનાર. લિસન એટલે સાંભળવું, લિસનર એટલે સાંભળનાર. તો શ્લોકા એક ગર્લ છે, તો યુના સ્થાને શું આવે? જો પ્રાચી ટોલ્ડ શિવા ધેટ, યુના સ્થાને આવ્યું સી. હવે ટેન્સ ચેન્જ, સો આરનું. ચલો અહીં યુ છે ને અહીં આર છે, તો આપણે યુનું શું લખીશું? સી લખ્યું. તો આરનું શું વર્ડ લખાશે? ના. તો આરના સ્થાને અહીં આવશે વોઝ. શા માટે? કારણ કે સી ગર્લ છે, સી વોઝ સિંગ્યુલર છે, એટલા માટે અહીં વોઝ વપરાશે. અ ગુડ ગર્લ એન્ડ, કોમનના સ્થાને આપણે શું લખ્યું? એન્ડ. આઈ સો યુ ટુ હેલ્પ પુઅર. હવે આ આઈ કોના માટે વપરાયું છે? પ્રાચી માટે. તો પ્રાચી ગર્લ છે, તો શું થયું? આઈનું સી. સો ભૂતકાળ છે, પાસ્ટ ટેન્સ છે, તો સોનું શું થયું? પાસ્ટ ટેન્સ કન્વર્ટ થઈને શામાં જાય? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. તો સોનું થયું હેડ સીન. યુ. હવે યુ કોના માટે ફરીથી વપરાયું છે? ફરીથી યુ એ લિસનર માટે વપરાયું છે. લિસનર કોણ છે? શ્લોકા. શ્લોકા ગર્લ છે, તો અહીંયા યુનું શું થયું? હર. અહીં જે યુ છે ઓબ્જેક્ટના સ્થાન ઉપર છે, કારણ કે આઈ સબ્જેક્ટ છે, સ્ટોપ વર્બ છે અને યુ ઓબ્જેક્ટ છે. ટુ હેલ્પ પુઅર. ફરીથી જોઈએ. પ્રાચી સેડ ટુ શ્લોકા યુ આર અ ગુડ ગર્લ, આઈ શો યુ હેલ્પ પુઅર. સો પ્રાચી ટોલ્ડ શ્લોકા ધેટ સી વોઝ અ ગુડ ગર્લ એન્ડ સી હેડ સીન હર ટુ હેલ્પ પુઅર. જે આ પહેલું સી છે એ લિસનર માટે વપરાયું છે, યાની કે શ્લોકા માટે વપરાયું છે, જ્યારે સેકન્ડ સી છે એ સ્પીકર માટે વપરાયું છે, યાની કે પ્રાચી માટે વપરાયું છે. નેક્સ્ટ વન જોઈએ. અન્વી said to Shekhar, I shall come to your house tomorrow. Now Anvi said to. said to નું શું થશે? told. શેખરનું શેખર. કોમા દૂર થશે, એના સ્થાને આવશે that. હવે I shall come, તો I કોણ છે? તો I એ કોણ છે? અન્વી છે. તો અન્વી એ ગર્લ છે, તો આનું શું થશે? સી. સેલનું શુડ નથી કરવાનું. I told you that વિલ અને સેલ બંનેનું શું થશે? વુડ. તો સેલનું થયું વુડ. હવે કમનું કમ જ રહેશે. ટુ યોર હાઉસ. હવે યોર એટલે કોણ? ફરીથી સાંભળનાર, અને સાંભળનાર કોણ છે? શેખર, યાની કે બોય છે. તો યુ યોર. તો હી હિમ હીઝ. તો આવ્યું હીઝ હાઉસ ટુમોરોનું ધ નેક્સ્ટ ડે. 9th વન, અવર ટીચર સેડ the earth moves around the sun. Our teacher said the earth moves around the sun. So our teacher said no said that. કોઈ listener છે જ નહીં, તો said નું said લખીશું.
કોમા દૂર થશે, અહીં ધેટ લખીશું. ધી અર્થ, હવે ધી અર્થ એ યુનિવર્સલ થિંગ છે, રાઈટ, પૃથ્વી, તો ધ અર્થનું ધ અર્થ લખીશું. મૂવ્સ અરાઉન્ડ ધી સન, તો મૂવ્સ અરાઉન્ડ ધી સન, કોઈ ચેન્જ કરતા નથી સેન્ટેન્સમાં. એનું રીઝન છે સ્ટુડન્ટ કે જ્યારે પણ યુનિવર્સલ ટ્રુથ એટલે કે સનાતન સત્ય અથવા તો સાયન્ટિફિક પ્રિન્સિપલ વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય ત્યારે એના રિપોર્ટેડ સ્પીચમાં કોઈ ફેરફાર થતો નથી, કારણ કે એ ભૂતકાળમાં જ્યારે દુનિયા અસ્તિત્વમાં આવી છે ત્યારે તે પહેલાંનું એનું અસ્તિત્વ છે ને ત્યારથી એનું કામ ચાલુ છે, એમાં કોઈ ઇન્ટરપ્શન નથી. સો આપણે એમાં રિપોર્ટેડ સ્પીચમાં કોઈ પણ ટેન્સ ચેન્જ કરવાનો રહેતો નથી. હવે કોઈકને ક્વેશ્ચન થાય કે અમને કઈ ખબર આ સનાતન સત્ય છે, તો સ્ટુડન્ટ્સ આપણને ખબર છે જે સનાતન સત્ય છે, જે સાયન્ટિફિકલી પ્રૂવ થયેલા છે સેન્ટેન્સીસ, રાઈટ. ચાલો 10th વન જોઈએ. સી સેડ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. કોઈ ડાઉટ છે આમાં? સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ કે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે. ઉગે છે રોજ? થિંક ઈસ્ટ પૂર્વ દિશા કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. સાચી વાત છે, રાઈટ. પશ્ચિમમાં તો આથમે ને. ધ સન સી સેડ, સુ સેડ, કોમા દૂર થશે, આવશે ધેટ ધ સનનું ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. અહીં ટેન્સમાં કોઈ ચેન્જ આવતો નથી, કારણ કે જે આ સેન્ટેન્સ છે એ યુનિવર્સલ ટ્રુથ છે, યાની કે સનાતન સત્ય છે, એમાં તમે કે હું કોઈ બદલાવ લાવી શકતા નથી. ઓકે, હવે જોઈએ સેન્ટેન્સ નંબર 9 and 10. તો સનાતન સત્ય કે વૈજ્ઞાનિક કારણોમાં રિપોર્ટિંગ વર્બ વર્તમાન અથવા રિપોર્ટિંગ વર્બ વર્તમાન કે ભવિષ્યમાં હોય ત્યારે રિપોર્ટેડ સ્પીચમાં કોઈ પણ બદલાવ આવતો નથી. રિપોર્ટેડ સ્પીચ એટલે કયું સેન્ટેન્સ? તો આને કહેવાય રિપોર્ટેડ સ્પીચ. ઓકે, આગળ સેન્ટેન્સીસ જોઈએ. રોશન સેડ they respect their teacher. So Rosen said that they respected their teachers. હવે they એ થર્ડ પર્સન છે, મતલબ થર્ડ પર્સન છે, their પણ થર્ડ પર્સન છે, તો ફર્સ્ટ અને સેકન્ડ પર્સન યાની કે આઈ વી યુના કોઈ પણ સેન્ટેન્સ હોય તો આપણે પ્રોનાઉન થર્ડમાં જ લઈએ છીએ, યાની કે હી સી ઇટ અથવા ધે જ કરીએ છીએ. તો અહીં ઓલરેડી આપણું પ્રોનાઉન થર્ડ પર્સનમાં જ છે, તો આપણે એમાં કોઈ ચેન્જ કરવાનો રહેતો નથી. Seema says Beena played well. So Seema says that Beena played well. હવે આ સેન્ટેન્સ ઇનડાયરેક્ટમાં લઈ જઈએ તો સીમા સેઝનું સેઝ કોઈ ચેન્જ નહીં આવે. લિસનર નથી અહીં, તો કોઈ લખવાનું રહેતું પણ નથી, દૂર થશે ઇન્વર્ટેડ કોમા. ધેટ બીના પ્લેડ વેલ, સેન્ટેન્સ છે બીના પ્લેડ વેલ, તો એનું તો શું થશે? બીના પ્લેડ વેલ. ઓકે, તમે અહીં હેડ લખીને કેન્સલ કરેલો દેખાય છે, બરાબર. એનું રીઝન છે સ્ટુડન્ટ્સ કે અહીં નોર્મલી બીના પ્લેડ વેલ, જો આ સેન્ટેન્સને આપણે ઇનડાયરેક્ટમાં લઈ જવું હોય તો આપણે શું કરીએ? બીના હેડ પ્લેડ વેલ કરીએ, રાઈટ. પરંતુ અહીં રિપોર્ટિંગ વર્બ સેઝ છે, યાની કે પ્રેઝન્ટ ટેન્સમાં છે, અને રિપોર્ટિંગ વર્બ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો આપણે રિપોર્ટેડ સ્પીચમાં એટલે કે આ સેન્ટેન્સમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવાનો રહેતો નથી. એટલે ભૂલમાં પણ હેડ ન વપરાતા પ્લેડ વેલનું પ્લેડ વેલ જ રહેશે. 13 વન જોઈએ. ગીતા સેડ ટુ રાજ they had done their work. So ગીતા સેડ ટુ નું ટોલ્ડ રાજ that. ધેનું ધે ઓલરેડી થર્ડ પર્સન જ છે, તો કોઈ ચેન્જ આવતો નથી. હેડ ડનનું હેડ ડન આવશે. હેડ ડનની વાત કરીએ તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે, ને જ્યારે રિપોર્ટેડ સ્પીચ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં હોય ત્યારે પણ સેન્ટેન્સમાં કોઈ ફેરફાર આવતો નથી, એટલે કે ટેન્સ બદલાતો નથી, પ્રોનાઉન અને ટાઈમ વર્ડ ચેન્જ થતા હોય છે. રીના સેડ ટુ સુમન આઈ નો દેટ યુ આર વેરી એક્ટિવ. સો રીના સેડ ટુ સુમન, સેડ ટુનું ટોલ્ડ દૂર થશે. દેટ આઈ નો, હવે આઈ એટલે કોણ? રીના યાની કે સ્પીકર, તો આઈનું શું થવાનું? શી. નો યાની કે પ્રેઝન્ટ વર્બ છે, તો શું થશે? પાસ્ટ વર્બ ન્યૂ. ધેટ યુ આર, હવે યુ એટલે કોણ? સાંભળનાર, અને સાંભળનાર કોણ છે? સુમન. સો અગેન સી. આરનું વોઝ વેરી એક્ટિવ.
Last one, the teacher said to student, you can ask me your doubt any time. So teacher said no, told, the teacher told student that you can, you यानी कि અહીં એક જ સ્ટુડન્ટની વાત આવેલી છે, કોઈ પર્ટિક્યુલર સ્ટુડન્ટ હશે. હવે યુ સ્ટુડન્ટ માટે આપણે ગર્લ અથવા બોય બેમાંથી કોઈ પણ અઝ્યુમ કરી શકીએ, તો હું માની લઉં છું અહીં ગર્લ છે. ધ ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ ધેટ યુ यानी कि સી, કેનનું કુડ, આસ્કનું આસ્ક, મી यानी कि ટીચર માટે યુઝ થયું છે. તો ટીચર માટે આપણે લઈ લઈએ કે ફિમેલ ટીચર છે, તો અહીં આવશે હર. યોર ડાઉટ્સ यानी कि હર ડાઉટ્સ એટ એની ટાઈમ. હવે કોઈ જોશે કે હર બે વાર લખ્યું છે, મતલબ મિસ્ટેક છે સ્ટુડન્ટ્સ. લેટ મી ક્લિયર, ઇટ્સ નોટ અ મિસ્ટેક. ફરીથી જોઈએ. ધ ટીચર સેડ ટુ સ્ટુડન્ટ, ધ ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ યુ કેન. હવે યુ માટે સ્ટુડન્ટ લખ્યું છે, કોઈ મેલ કે ફિમેલ સ્ટુડન્ટ નથી લખ્યું ગર્લ કે બોય છે, તો હું યુ માટે માની લઉં છું કે અહીં ગર્લ છે, રાઈટ. સી છે યાની કે યુનું મેં શું લખ્યું, સી. કેનનું શું થયું, પાસ્ટ. કુડ. આસ્ક મી, આસ્ક. ઓકે. હવે ટીચર પણ મેલ અથવા ફિમેલ બેમાંથી કોઈ પણ હોઈ શકે. અહીં આપણે માની લઈએ કે ટીચર એ કોણ છે, ફિમેલ છે. તો અહીં હવે મીનું શું થવાનું, સી, આઈ, મી, માય. તો સી હર થાય, તો આ મીનું થયું અહીં હર. ઓકે. યોર ડાઉટ એટ એની ટાઈમ. હવે યોર એટલે કોણ, ફરીથી લિસનર, અને લિસનર કોણ છે, ગર્લ સ્ટુડન્ટ છે, તો ફરીથી યુ, યોર. ચલો, સાંભળનાર ગર્લ છે, તો સી, હર. તો ફરીથી શું થયું, યોરનું શું આવ્યું, હર. ડાઉટ એટ એની ટાઈમ. તો સ્ટુડન્ટ્સ, આ હતા આપણા અસરેટિવ સેન્ટેન્સીસ, યાની કે વિધાન વાક્યોમાં ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય તે આપણે જોયું. હવે જોઈશું આપણે થોડા સેન્ટેન્સીસ સેલ્ફ પ્રેક્ટિસ માટેના, જે સેન્ટેન્સીસ હું રીડ કરીશ અને તમારે એ સેન્ટેન્સીસને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાના રહેશે. ફર્સ્ટ સેન્ટેન્સ છે, ધ સ્ટેશન માસ્ટર સેડ ટુ ધ પેસેન્જર્સ you will get the next train at 8 o'clock. Now the station master said to, changes क्या આવશે, said to, કોમા દૂર થશે, વર્ડ કનેક્ટર કયો યુઝ થશે, you think. you will, તો you કોના માટે યુઝ થયું છે, લિસનર માટે. લિસનર કોણ છે, પેસેન્જર્સ પ્લુરલ છે. will નું શું થશે, વિચારો, the next train at 8 o'clock. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. Hinal said to Jayesh, your car is very costly but I do not, यानी कि don't like it. So Hinal નેમ કન્ફ્યુઝિંગ લાગતું હોય ગર્લ અથવા બોયનું, તો જ્યારે કોઈ કન્ફ્યુઝિંગનું નેમ હોય ત્યારે આપણે ગર્લ અથવા બોય બેમાંથી કોઈ પણ એક કન્સિડર કરી શકીએ. સેડ ટુ ચેન્જ થશે. યોર કાર, તો યોર કોના માટે વપરાયું છે, લિસનર માટે. તમારો લિસનર શોધી લો. વેરી કોસ્ટલી બટ આઈ, તો આઈ કોના માટે યુઝ થયું છે, સ્પીકર માટે. અગેન ચૂઝ યોર સ્પીકર. ડોન્ટ લાઇક ઇટ. થર્ડ વન છે, મયંક સેઝ આઈ ડોન્ટ લાઇક યોર નેચર તારા. સો મયંક સેઝ, મયંક સ્પીકર છે, સેઝ એ પ્રેઝન્ટ રિપોર્ટિંગ વર્બ છે. આઈ સ્પીકર માટે યુઝ થયું છે, યોર એ લિસનર માટે યુઝ થયું છે. તો જસ્ટ ફાઇન કે તમારું લિસનર આ સેન્ટેન્સમાં કોણ છે. ફોર્થ વન છે, મીત સેડ ટુ રાજ યુ કેન યુઝ માય બુક્સ. સો સેડ ટુ યુ કેન. હવે યુ કોણ છે, લિસનર છે. જસ્ટ ફાઇન કે હુ ઇઝ લિસનર ઇન સેન્ટેન્સ. માય બુક્સ, તો માય કોના માટે વપરાયું છે એ પણ શોધી નાખો, તમારું ઇનડાયરેક્ટ સેન્ટેન્સ ક્લિયર થશે. ફિફ્થ વન છે, બોયઝ સે દે વોન્ટ ટુ પ્લે ચેસ. સો નાઉ સ્પીકર ઇઝ બોયઝ એન્ડ દે ઇઝ અ થર્ડ પર્સન પ્રોનાઉન. નેક્સ્ટ સ્ટેજ આવશે વોન્ટ. સો જુઓ સેન્ટેન્સ, રિપોર્ટિંગ વર્બ, સ્પીકર, લિસનર, રિપોર્ટેડ સ્પીચ, અને એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરો. તો સ્ટુડન્ટ્સ, this is the end of your assertive type of sentences in direct to indirect speech. In next part, we will discuss interrogative sentence. Till then, just keep watching our channel. Like us. Thank you.